ઘણી વખતે આપણા જીવનમાં એવું નથી થતું જેવું આપણે વિચારીએ કે ઈચ્છીએ છે, એનાથી વિરુદ્ધ થાય છે। પણ સમય જેમ જેમ જતો જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે જે થયું તે ત્યારે આપણને સારું નહોતું લાગ્યું, પણ જે થયું એના માટે આજે આપણે પરમાત્માનો આભાર માનીએ છીએ। ત્યારે તો કહેવાય છે જે થયું સારા માટે થયું અને જે થશે તે સારા માટે જ થશે। આજે તમને એના માટે એક કહાની સંભળાવું છું। એક વિશાળ સામ્રાજ્ય હતું, તેમાં એક રાજાનો વિશાળ બગીચો હતો। તે બગીચામાં અલગ અલગ પ્રકારના ફૂલ અને ફળ લાગેલ હતા। તે બગીચાની સાર સંભાળ એક માળી અને તેનો પરિવાર કરતો હતો। તે માળી અને તેનો પરિવાર બગીચામાંથી રોજ સવારે સુગંધિત ફૂલ અને મીઠા ફળ રાજાને આપવા જતા હતા। એક દિવસ તે માળી બગીચામાં આવીને જોવે છે કે બગીચામાં ફૂલ ખીલેલા હોય છે અને ફળ પણ પાકી ગયેલ હોય છે। માળી વિચારવા લાગ્યો કે આજે મહારાજને હું સુગંધિત ફૂલ આપું કે મીઠા ફળ આપું। ત્યારે ખબર નહીં એને શું વિચાર આવ્યો, તે ફૂલોની ટોકરી ભરીને રાજાના મહેલ તરફ જવા નીકળે છે। તે આખા રસ્તે વિચાર કરે છે કે મેં આજે માત્ર ફૂલો જ લીધા, જો જોડે થોડા ફળ પણ લઈ લીધા હોત તો કેટલું સારું થાત। રાજા સુગંધિત ફૂલ અને મીઠા ફળ જોઈને ખુશ થઈ જાત। આખા રસ્તે આવું વિચારતા વિચારતા તે રાજાના મહેલ બહાર પહોંચી જાય છે અને તે રાજાના રાજ દરબારમાં પહોંચે છે અને રાજા સામે જઈને તે ફૂલોની ટોકરી મૂકી દે છે અને રાજાથી થોડી દૂર જઈને બેસી જાય છે। ત્યારે રાજા ખબર નહીં શું વિચારોમાં ખોવાયેલ હતા। કદાચ તે કોઈ વાતથી નારાજ કે પરેશાન હતો ને તે થોડા ક્રોધિત હતો। રાજા પોતાના વિચારોમાં ખોવાયેલ અને ટોકરીમાંથી એક ફૂલ લઈને સૂંઘીને તે માળીની તરફ જોરથી ફેંકતો। તે ફૂલ સીધું માળીના માથે અથવા શરીર પર વાગતું ત્યારે માળી કહે છે, હે પરમાત્મા, તમે ઘણા દયાળુ છો। રાજા ફરીથી ફૂલની ટોકરીમાંથી ફૂલ લઈને સૂંઘીને ફૂલને જોરથી માળી તરફ ફેંકે છે અને જ્યારે તે ફૂલ માળીને વાગતું ત્યારે તે પાછો બોલે છે, હે પરમાત્મા, તમે ઘણા દયાળુ છો। થોડા સમય સુધી આવું ચાલે છે। પછી રાજાને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે વિચારવા લાગ્યો કે હું આ ગરીબ માળી સાથે કેટલું ખરાબ વર્તન કરું છું અને એના બદલામાં મને પ્રત્યુત્તર શું મળે છે। રાજા માળીને પૂછે છે, હું તમને વારંવાર ફૂલ ફેંકીને મારું છું અને તે ફૂલ તમને વાગે પણ છે, તો પણ તમે એવું કહો છો કે હે પરમાત્મા, તમે ઘણા દયાળુ છો। માળીએ બહુ જ નિર્મળ મનથી રાજાને જવાબ આપ્યો, મહારાજ, બગીચામાં આજે સવારે ફૂલો ખીલેલા હતા અને સાથે ઘણા મીઠા ફળ પણ પાકી ગયા હતા, પણ હું ખાલી ફૂલો જ લાયો છું। હું આ ફૂલોની જગ્યાએ ખાલી ફળો પણ લાવી શકતો હતો। પરમાત્માની કૃપાથી જ મને એવો વિચાર આવ્યો કે આજે મારે ખાલી ફૂલો જ લઈ જવા જોઈએ। હું પરમાત્માનો આભાર માનું છું, કારણ કે જો હું ફૂલની જગ્યાએ ફળ લઈને આવ્યો હોત અને તમે મને આ રીતે જ ફૂલની જગ્યાએ ફળ ફેંકીને જોરથી મારતા તો મારા કેવા હાલ થાત। એટલે જ મહારાજ હું કહેતો કે હે પરમાત્મા, તમે ઘણા દયાળુ છો। જો જીવનમાં ક્યારે તમારી ઈચ્છા મુજબ ના થાય તો ધીરજ રાખજો, કારણ કે સમય પોતાનું રાજ સમય આવે ત્યારે જ ખોલે છે। ત્યારે આપણા મુખેથી આવું જ નીકળે છે, જે થયું સારું થયું।